વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂરજોશથી શરૂ થઈ ગઈ છે। મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે। જો કે આ વીમાને લઈને સવાલો પણ ઉઠ્યા છે। વર્ષ 2023માં જે 2 શ્રદ્ધાળુઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનોને હજુ સુધી વળતરની ચૂકવણી કરવામાં આવી નથી। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વીમા કવચ પૂરું પાડવા તૈયારી કરી છે। યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આવનારા લાખો માઈ ભક્તોની જાનમાલની ખાસ સુરક્ષા અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે। જો કે આ વીમા સામે પણ સવાલ ઉઠ્યા છે। 2023ના ભાદરવી પૂનમના મેળામાં અકસ્માતની 2 ઘટનામાં મૃતકોના પરિવારને હજી સુધી વળતર મળ્યું નથી। ગત વર્ષે 25 સપ્ટેમ્બર 2023ના રોજ પાંસા ખાતે અંબાજીના ચંદ્રિકાબેન રાવલનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે બાયડ તાલુકાના મહેન્દ્રભાઈ પરમારનું 28 સપ્ટેમ્બર 2023ના રોજ ગના પીપળી ખાતે અકસ્માતમાં મોત નીપજ્યું હતું। બંને મૃતકના પરિવારજનોએ તમામ ડોક્યુમેન્ટ મંદિર ટ્રસ્ટમાં જમા કરાવી દીધા હોવા છતાં હજુ સુધી વળતરની રકમ મળી નથી। દર વખતે જો મેળામાં આ રીતના વીમા લેવામાં આવતા હોય અને મારું જ નહીં, એક બીજો ભાઈ બી જે એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બી 2 વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો હતો, હજુ સુધી એમને બી કંઈ વળતર ચૂકવવામાં આવતું નથી, બરાબર। તો અમે ખાલી એટલું જાણવા માંગતા હતા કે ભાઈ આ વળતર ચૂકવવા માટે જો મંદિર કંઈ એક્શન એ લોકો વીમા કંપની જોડે લે છે કે નહીં એ ખાલી અમારે જાણવું જોઈતું હતું। કોર્ટમાં કે અમે કોઈ જગ્યા ટ્રસ્ટમાં રજૂઆત કરી નથી, ખાલી મંદિરમાં અમે 2-3 વખત જાણ કરવા છતાં પણ અમને કોઈ જાતની આની બોયદારી મળી નથી। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે છે। 21 દિવસના સમયગાળામાં અને 20 કિલોમીટરના વિસ્તારમાં અકસ્માત થાય તો વળતર મળે છે। અંબાજીથી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે। આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે, અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત, તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાનનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી વીમા કંપની પાસેથી વીમો ઉતારવામાં આવે છે અને પ્રીમિયમની રકમ પણ ટ્રસ્ટ ભરે છે, પરંતુ હજી સુધી પીડિત પરિવારોને વીમાની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, અંબાજી।